તો ફ્રેન્ડ્સ, મને નથી ખબર કે ગામડે આવી રીતે ચેસ રમવામાં આવશે અને બેટ્સમેન આવી રીતે રન દોડવા માટે બેટ ફેંકીને ભાગશે. તો તમારા બધાનું વાસુ રાઠવા બ્લોગ્સમાં સ્વાગત છે. હે ગાઈસ, તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ રહી છે જીયા, આ છે ફુંગર, એક નંબરનો ગાંડો. બરાબર. અમે જઈ રહી છે ફરવા. બરાબર છે. આ એક માતાજી. તો ફ્રેન્ડ્સ, મેં આવે તો ગામડે મામાના ઘરે પછી મેં જોયું હતો કે આ લોકો ટ્રેક્ટરમાં પલાવ ફિટિંગ કરતા હતા. વસ્તુને બીજાવાળા ટ્રેક્ટર પર બેસી ગયો અને એન્જોય કરતેલો. એકદમ મસ્ત ગામડે એકદમ આંબલી ઝાડ છું મસ્ત ટ્રેક્ટર પર બેસીને સ્ટેરિંગ ગોળ ગોળ ફરાવતેલો, પ્રેક્ટિસ કરતેલો ખાલી એમને. બરાબર છે. પછી ટ્રેક્ટરમાં પલાવ ફિટિંગ થઈ ગયું. બરાબર. ખેડવાનું ચાલુ થઈ ગયું ડાયરેક્ટ. બરાબર છે. તો લાઈક કરી દેજો. બરાબર. તે પછી તો ફ્રેન્ડ્સ, મેં પછી ગામડે બધા ક્રિકેટ રમતા હતા તો હું ક્રિકેટ રમતા હતા ત્યાં જોવા ગયો. ત્યારે આ લોકો તો મેચ રમવાનું જ બંધ કરી દીધું, ખબર નહીં કામ. તો ફ્રેન્ડ્સ, થોડી વાર રહીને ક્રિકેટ મેચ પાછું ચાલુ કરી દીધું. જ્યાં બેટ્સમેન હતો જેવો બોલ મારે ને એવો તો બેટ ફેંકીને રન દોડવા માંડ્યો. અને આ લોકો જે રીતે રન દોડતા હતા ને જાણે 3-4 રન તો આમ જ ભાગી જવાના હતા. આ બેટ્સમેન તો હવામાં ઉડીને બોલ ખતરનાક બેટ્સમેન. કંઈ હવા મહેનત હતો ફૂલ તૈયારીમાં. જેવો બોલ આવે ને એવું તો મારી જ દેવાનો. તો ફ્રેન્ડ્સ, અમે પછી કરતા રહ્યા બકરી ચરાવશે નહીં. તો તમને બકરી દેખાડું ગાઈસ, જોઈ શકો છો તમે. બકરીના પાલા લીલી નાની હતી. એને પકડવાની ટ્રાય કરતા પણ ભાગી ગયેલી. બરાબર. હર્ષદ, એક ઘરલા, એક ઘરના. મુશ્કેલથી મારા આપણે એક બકરી ગયેલી એવી ભાગી ગયેલી. બરાબર. તો આ છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને આપણા કાલુ ડોન. બરાબર છે. બરાબર. પછી આ ગામડામાં આવી રીતે ચેસ રમવામાં આવે છે. તમે આ જોઈ શકો છો. ચોક ચેસ રમતા એવું ભાઈ.
તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.